રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનોની હડતાળ હજુ પણ યથાવત છે। સરકાર સાથેની વાટાઘાટનું પરિણામ ન આવતા હડતાળ ચાલુ છે। પુરવઠા વિભાગના અગ્ર સચિવે મોના ખંધારે કર્યો હતો અનુરોધ। સરકારે 20માંથી 11 માંગણી સ્વીકારતા તેઓએ અનુરોધ કર્યો હતો। સરકારના અનુરોધ છતાં હડતાળ ચાલુ રાખવા પર દુકાનદારો અડગ છે। સમગ્ર મામલે એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીનું નિવેદન સામે આવ્યું છે। 6 મુખ્ય માંગનો સ્વીકાર ન થતા હડતાળ યથાવત રખાઈ છે। લઘુત્તમ કમિશન 20થી વધારીને 30,000 કરવા મુખ્ય માંગ કરાઈ છે અને જો માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। મહત્વનું છે કે હડતાળને લઈને પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે દુકાનદારો સાથે બેઠક કરી હતી, જેમાં સરકારે તેમની 20માંથી 11 માંગણી સ્વીકારી લીધી હોવાથી દુકાન શરૂ કરવા અપીલ કરી। સાથે જ અન્ય માંગ નીતિ વિષયક હોવાથી વિચારાધીન હોવાની વાત કરી, પરંતુ આ વાટાઘાટ રંગ ન લાવી અને દુકાનદારોની હડતાળ યથાવત છે। એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીનું કહેવું છે કે સરકારે ગૌણ માંગણીઓ સ્વીકારી, પરંતુ 80% કમિટી સભ્યની હાજરીમાં માલ ઉતારવાના પરિપત્ર રદ કરવા જેવી મુખ્ય 6 માંગણીનો સ્વીકાર ન થતા હડતાળ યથાવત રહેશે। અમે સરકાર પાસે 1 કિલોએ 3 રૂપિયા કમિશનની માંગણી કરી છે, જે બાબતે સરકાર હજુ કોઈ જવાબ આપતી નથી। બીજી અમારી માંગણી છે કે મિનિમમ કમિશન જે અમે નક્કી કર્યું 20,000 રૂપિયા, હવે આ મોંઘવારીમાં એ અમે 30,000 કરવાની વાત કરી રહ્યા છીએ કે અમને 30,000 કરી આપો, પણ સરકારે હજી એમાં કોઈ પ્રકાશ પાડ્યો નથી। વ્યાજબી ભાવે હાલતા અનાજના દુકાનદારોની હજી પણ હડતાલ છે તે યથાવત છે કે જે 20 મુદ્દાઓને લઈને વ્યાજબી ભાવના જે અનાજના દુકાનદારો એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાઓ હતા અને તે પૈકી સરકાર દ્વારા 11 મુદ્દાઓ છે તેને તાત્કાલિક સ્વીકારી લેવામાં આવ્યા છે, પરંતુ આ કામગીરી હજી પણ બંધ હોવાના કારણે દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અને સહયોગ આપવા માટે અગ્ર સચિવ મોના ખંધારે પણ એક અનુરોધ છે કે કરવામાં આવ્યા છે। ત્યારે આ એસોસિએશન જે વ્યાજબી ભાવ દુકાનદારના એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીનું કહેવું છે કે જે મહત્વના 5 થી 6 જેટલા મુદ્દાઓ છે તે સરકારે સ્વીકાર હજી નથી કરવામાં આવ્યો અને જેને લઈને જ અન્ન અને નાગરિક પુરવઠાના વિભાગના અગ્ર સચિવ સાથે પણ તે લોકોની જે ચર્ચા છે તે થઈ રહી છે। મિટિંગ થયા બાદ પણ તે મહત્વના મુદ્દાઓનો સ્વીકાર ન કરતા આ હડતાલ છે હજી પણ યથાવત છે। એટલે જો આ મુદ્દાઓ તેમના નહીં સ્વીકારવામાં આવે તો હજી પણ અમદાવાદ અને અમદાવાદ ગ્રામ્યની જે વ્યાજબી ભાવની આ અનાજની દુકાનો છે તે બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।